એક ભાઈને મેં કીધું હસવાનો કાર્યક્રમ છે, આવું છે? મને કે જતો રહે ને યાર. મેં કેમ? હસવાથી તો શરીર વધે. મેં કીધું હવે મને કે વધ્યું. હવે હસવામાં 6 મહિના હોસ્પિટલમાં પડ્યો છું કે. મેં કીધું હસવામાં 6 મહિના હોસ્પિટલમાં હતા કે? હા, એક બેનના સામે જોઈને હસ્યો તો યાર. મારીને ભાઈ ટાંટિયા ભાગી નાખેલા. તારે જવું જ જાને ભાઈ, અમારું શું કામ લોહી પીએ છે? સંગીત અને આ હાર્મોનિયમ ને તબલા જોયા એટલે એવું ના સમજતા કે હું બહુ મોટો ગાયક છું. આ બહુ મોટો સબ્જેક્ટ છે. ગાવું એ હમણાં એક મ્યુઝિક પાર્ટી જોડે ગયો હતો, મિમિક્રી કરવા ગયો હતો. પેલો કે હજી ગાવાવાળા ભાઈ આવ્યા નથી, વાજિંત્રોવાળા બધા આવી ગયા છે અને પબ્લિક આવી ગયું છે, બૂમો પાડે છે, શરૂ કરો ને. મેં કહું હું તો મિમિક્રી માટે આવ્યો છું. મને કે ગાયન ગઈ નાખો ને બે, ત્યાં સુધી આવી જશે. મેં પણ પબ્લિક ચંપલ પહેરીને આવ્યું છે. તમારો સંચાલક બી મારા જેવો, મને કે સ્ટેજ પર આવશે વેચી લઈશું. હું એકલો નહીં લઈ જઉં યાર, તમે શરૂ કરી દો. 2 ગીત ગયા હશે અને જે ગાવાવાળા ભાઈ હતા એ આવી ગયા. હું તો ગઈને અંદર ગયો એટલે ભાઈ અંદર આવ્યા, મેકઅપ રૂમમાં બેઠો તો ત્યાં આવ્યા. મને કે મહેશભાઈ તમારું નામ નહીં? મેં કીધું હા. પેલા 2 ગાયન તમે ગયા નહીં? મેં કેમ લાગ્યું? સરસ અવાજ છે કે. તો આને શું કામ મેલ્યો? મેં કીધું ગાયક એ જ છે, હું તો મિમિક્રી માટે આવ્યો છું. મને કે ના યાર, તમે બરોબર છો યાર, તમારો અવાજ સરસ છે. મેં તમે મસ્કરી કરતા લાગો છો. ક્યાં બેઠા છો? તો હું બેઠો નથી, બહાર મારી કેન્ટીન છે. તમે ગાઓ છો તો લગભગ બધા હેડે આવે છે બહાર, અને આ ભાઈ તો બધાને બેહાડી રાખે છે યાર. એ કે મહેરબાની કરીને તમે ચાલુ કરો કે છે. સંગીત એક એવો સબ્જેક્ટ છે કે એને સમજદાર પબ્લિક મળે, એને સમજદાર વર્ગ મળે. ત્યારે અમારા કાકાની પહેલી લાઈનમાં બેસાડ્યો કે શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામ, ઊભો થઈને જતો રહ્યો. ઘેર જઈને મેં કહું કાકા આ તો ઇન્સલ્ટ કહેવાય, તમને ના ફાવે તો તમારે શીખવું જોઈએ, કંઈ જ્ઞાન મેળવવું જોઈએ. શીખી લઈશ કે. અઠવાડિયા હું બોમ્બેથી પ્રોગ્રામ બતાવીને પાછો આવ્યો તાર મળ્યા ઘેર હેડ કે. મેં કહું અઠવાડિયામાં શું શીખ્યા? તું ઘેર તો ચાલ. સિતાર લઈ આવેલો, સિતાર ખોળા મૂકીને વગાડો. મેં કહું અઠવાડિયામાં સિતાર આવડી ગયો? અરે તું જો કે સિતાર ખોળા મૂકીને વગાડ્યા કરે, એક જ તાર વગાડે, ટીંગ ટીંગ. મેં કીધું આ સિતાર છે તંબુરો? કે સિતાર છે દેખાતું નથી. મેં કહું સિતાર વગાડનારને જોયા છે? જે સિતાર વગાડે બધા તાર વગાડે, તું એક જ વગાડ્યા કરે. મને કે માથાકૂટ મેલ, જે બધા તાર વગાડે છે આ તારને હોધે છે. અને આપણને જડી ગયો છે. મેં કીધું તો હવે રહેવા દો યાર, હવે તમારી જોડે કંઈ માથાકૂટમાં ઉતરવા જેવું છે નહીં. ક્યારેક અમારી મિમિક્રી, હમણાં બોમ્બેમાં પ્રોગ્રામ પત્યા પછી એક ભાઈ મળ્યા. પ્રોગ્રામમાં અમે બહાર નીકળતા હતા અને ભાઈ મળ્યા. મને કે તમારો અવાજ પાડી છે. મેં કીધું થેન્ક યુ. મને કે આમ માઇક ના હોય તો ગાઓ. મેં કીધું હા કવાય, એમ અવાજ ચાલે. અને પબ્લિક ના હોય તો? મેં કીધું તોય વાંધો નહીં આવે. મને કે હવે ક્યાંય પ્રોગ્રામ છે અત્યારે? મેં કીધું ના, ગાડીમાં બેસી જાઓ. એની ગાડીમાં બેસાડીને બંગલે લઈ ગયો અને અગાસીમાં મને ગોદડું પાથરી આલ્યું. બેસો કે શરૂ થઈ જાઓ. મેં કીધું અહીં? મને કે સામે વાળાની બારીમાં સાંભળે એટલું જોરથી ગાવાનું છે અને હવાર સુધી ગાવાનું છે. મેં કીધું કેમ એમ? મને કે બદલો લેવાનો છે. મેં કહું આમાં શેનો બદલો યાર? મને કે કાલે એના કૂતરાએ મને આખી રાત ઊંઘવા નથી દીધું. આજે આપણે એને હુવા નથી દેવાનું. ત્યારે મને ખબર પડી કે ઓહો લોકો અમારો કેવો ઉપયોગ કરે. અને મેં ના કીધું ક્યારેક આપણે કોકની મસ્કરી કરીએ અને આપણી થઈ જાય. અમને હેર કટિંગ સલૂનમાં વાળ કપાવા ગયો તો કાકા હતા. મને કે કઈ સ્ટાઇલમાં કાપવા છે? છોકરો ઘેર ગયો ખાવા. મેં તમે કાપી દો. મેં કે કઈ સ્ટાઇલ? મેં કહું અમિતાભ બચ્ચન. હું મસ્કરી કરવા ગયો. મેં કહું અમિતાભ બચ્ચન સ્ટાઇલ કરી આલો. એને વચ્ચેથી અસ્ત્રો મેલ દીધો, એક આમથી ઉડાડ્યો, તોલું કરી નાખ્યું. મેં શું કર્યું યાર? તમે તો કીધું ને અમિતાભ બચ્ચન. મેં કોઈ એની આવી સ્ટાઇલ છે? મને કે માથાકૂટ નહીં, એ નાનો હતો ત્યારે મેં જોયો હતો.
એ પછી મારા છોકરાએ જોયો છે. હવે ઉગે તે ત્યાં આવજો. ત્યારે ખબર પડી કે આમાં કોઈની ફિલ્મ ઉતાર ના, અમારી તો ઘણી વાર ઉતરી જાય ફિલ્મ. સરખું ઓડિયન્સ ના મળે ક્યારેક તો અમારી તો ફિલ્મ ઉતરવામાં બહુ ચાન્સીસ રહે છે. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, મેં ખાલી એનાઉન્સ જ કર્યું કે આપની સમક્ષ મિમિક્રી કરું છું. એક ભાઈ ઊભા થયા, શું કરે? મેં કહું હસાવવા આવ્યો. મને કે અત્યારે સિઝન છે, દેશ કેટલો મુશ્કેલીમાં જ ખબર છે. તો મેં કહું શું કરું છું? કંઈ ગાયન ગાઓ. હું ગાયન ક્યાંથી કહું? મિમિક્રી વાળાને ગાવાનું કઈ રીતે? મેં તોય હું દોડ ડાયો છે. મેં કયું કહું બોલો? મને કે કામ કરો, ફિલ્મના તો બહુ સાંભળ્યા છે, કવાલી ગાઓ. મેં કહું મારી નાખશે આ તો. અહીં કવાલનો પ્રોગ્રામ અને તમે બધા ઊભા થઈ જાઓ, કવાલી ગુજરાતીમાં ગાઓ. શું દશા થાય પેલાની? હકીકતમાં સુરતમાં આવું બનેલું છું. કોઈ બેન માઇક ઉપર આવી ગયા, બેને માઇક પર આવીને ગરબા શરૂ કર્યા, ગરબો ગાવાનું શરૂ કર્યો. હું તો ગરબા જોવાય બહુ નથી જતો. હું બે જગ્યાએ ઓછો જોઉં. એક અન્નકૂટ ભરાયો ત્યાં અને ગરબા જોવા. કારણ કે તમે જોજો ભગવાનનો અન્નકૂટ ભરાયો, એટલી બધી મીઠાઈના થાળ ભગવાન પાસે પડ્યા હોય પણ તમારા કામની એકે નહીં. એ જ દશા ગરબામાં. ચારેય બાજુ બધા હારા હારા ફરતા હોય પણ સેજ ડાફોરી અમારો એટલે બૈરું હાથ પકડે કે ઘેર હેડ આપણે આરતી વખત આવીશું. તારું અહીં કામ નથી એમ ને. એટલે અમે તો ત્યાં જવાની અમને તકલીફ પડે છે. પણ પેલા બેન આવી ગયા માઇક ઉપર, ખાલી માઇક પર આવીને અમને ખાલી ગુજરાતીમાં શરૂ કર્યું. બેને કે નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું, નાક કટુ મને મારું દોડે તારી વાહે, હાચું રે કહું છું નહીં આવું તારી પાસે, તને ગમતું ગાવન મોર ચિતુરેલું નહીં પહેરું નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું. ગુજરાતી તો ખુશ થઈ ગયા, કારણ ગરબો આવ્યો એટલે ગુજરાતી ખુશ. પછી પેલા કવાલની આઈટમ આવી, એને ખબર નહીં બધા ગુજરાતી છે. એ તો આવીને શરૂ કર્યું એને તો કે अच्छा साहब आपके सामने मैं जिगर मुरादाबादी का एक शेर पेश करता हूँ, गौर कीजिएगा. गुजरातियों हलवाया. क्या जिगर मुरादाबादी કોણ? એક જણ ઊભો થઈને કે બધા ઉપર જ છે. તો કશે એમ આપણા બાપનું શું ખાય છે? ખાલી કવાલે એક શેર ઉર્દુમાં કીધો. એ લોકો બે બે લીટી, સાહિત્ય એ બહુ સમજવા જેવી વાત છે. એ લોકો બે બે લીટીમાં પોતાની લાઈફ લખે છે. આખી જિંદગી બે લીટીમાં લખી નાખે છે કે જબ તલક जिंदा रहा था तब तलक खामोश था, मर गया तो लाश की सूरत ने सब कुछ कह दिया. બે લીટીમાં એ લોકો જિંદગી લખી નાખે છે. પેલા એને ખાલી ઉર્દુમાં બે શેર કીધા કે કોઈ કબર હોય, કોઈ કબર ઉપર દેખાવડી સ્ત્રી જો છૂટા વાળ નાખીને જો રોતી હોય, એ દ્રશ્ય કેવું લાગે છે. તો એને શરૂ કર્યું कि बाल बिखरा के, अरे बाल बिखरा के टूटी तुरबत पे कोई मैज़ाबिन रोती है तो अक्सर ये ख्याल आता है मौत कितनी हसीन होती है कि आकर मेरी कब्र पे ये फूलों के ढेर क्यों लगाती हो, अरे आकर मेरी कब्र पे ये फूलों के ढेर क्यों लगाती हो, अरे भला दबे हुए गौर क्यों दबाती. ગુજરાતીઓ બધા ઊભા થઈ ગયા. ગુજરાતીઓ ઊભા થઈ ગયા. ઊભા થઈને કે અમારામાં ભાઈ ખબર ના હોય યાર, આમાં તો ખભે ધોતિયા નાખીને જવાનું. તમે જોજો અમદાવાદમાં રિવાજ જુદો છે. આપણે ત્યાં એવું નહીં કે સ્મશાન જાય તો જ ખભે ધોતિયું નાખે. સ્ટેશન પર જગ્યા રોકવા જાય ને તો ધોતિયું નાખીને જાય. અને ખભે ધોતિયું નાખીને જગ્યા રોકવા જતો ને આપણે પૂછે કોણ જાય છે? તક હું જ જઉં છું.
બધા ઊભા થઈ ગયા કે તો ભાઈ ગુજરાતીમાં કે અમને ઉર્દુમાં સમજણ નથી પડતી, અને ઉર્દુ સબ્જેક્ટ એવો છે કે જેમાં સમજ ક્યારેક નથી પડતી, એવા શબ્દો પણ એમાં આવે છે. પેલો કવાલ તો હોશિયાર કે જ્યારે ચારે બાજુ બધા ફરી આવ્યા હોય, આર્ટિસ્ટો હોશિયાર હોય, એ કે અચ્છા સબ બેઠ જાइए मैं आपको ગુજરાતી સુનાતા હું. પણ એ લોકો ગુજરાતી બોલે તો પરફેક્ટ ના આવે, જેમ આપણું ઉર્દુ નથી આવતું. તો એણે શરૂ કર્યું કે નહીં મેલું તારા ફલિયામાં પગ નહીં મેલું, કે ના કટુ મન ભલે દોડે તારી વાહે, હાચું કહું છું હું નહીં આવું તારી પાસે, કે તને ગમતું કફન મોર ચિત્રેલું નહીં પહેરું, નહીં પહેરું, નહીં પહેરું, તારા ફલિયામાં પગ નહીં મેલું. એને તો ખુશ કર્યો, મારી પોઝિશન બગડી ગઈ. પેલા કે ગાવું હતો ભાઈ કે ઉર્દુ સંભળાવો, મને ઉર્દુ ફાવે નહીં. અને આપણે તો ઘણીવાર પેલા પીધેલા માણસો રસ્તામાં જતા હોય, એ બોલતા બોલતા જતા હોય. તમે તો રસ્તામાં કોઈક જતો હોય પીધેલો, તમે રોડ ક્રોસ કરી જશો, અમે તો એ લોકોને બેહાડીએ, કારણ કે એ જોક કરે એવી કોઈ ના કરે. પીધેલામાં બહુ મસ્ત જોક કરે. 2 જણ સાયકલ લઈને નીકળ્યા હતા હમણે ડબલ સ્વારીમાં, એક જણ ચલાવતો હતો ને એક પાછળ બેઠેલો. પાછળવાળો કહે છે કે મ્યુનિસિપાલિટી બદલવી પડશે. તો કેમ તક રસ્તા કેટલા ખખડ ખખડ થાય છે. પેલો આગળ જે ચલાવતો હતો કે યાર એવું નથી, હવા ઓછી છે. તો કે હા હા આપણે પુરાઈ લઈએ, કે પુરાઈ લઈએ. 2 જણા હવા પુરાવા ગયા. સાયકલના હવા પૂરવાનો પંપ લઈને એક જણે વાયસલ ફિટ કર્યું, એક જણે મચો પૂરવા માટે ભડાકો થઈ ગયો. સાયકલને ભડાકો થઈ ગયો એટલે 2 જણા હસવા મળે. ખરું થયું યાર, સારું ભડાકો થયો નહીં. દુકાનદારે ઉતરીને 1 લાફો પેલાને મારી દીધો. પેલો કે મારો જ કેમ ભાઈ, ભડાકો થયો મારી સાયકલમાં, માર્યો કેમ? પેલો કે આ તારી છે. તારી પણ મેલીને આવ્યો છું. તારે ખબર પડી કે ઓહો આ તો બહુ મજાનો માણસ હોય છે. ક્યારેક એ લોકો બહુ મીઠી જોક કરતા હોય છે, બહુ મજાની જોક કરતા હોય છે. ક્યારેક ઇન્ટેલિજન્ટ જોક એ લોકો કરતા હોય છે, ઇન્ટેલિજન્ટ જોક જેને આપણને ઘણી વાર સમજ ના પડે એવી જોક એ પીધેલા કરતા હોય છે. એક જણ પેટ્રોલ પંપ ઉપર ઉભેલો, રૂપિયો નાખ્યા કરે, એને એમ કે આ વજન કાંટો છે. રૂપિયો નાખીને પછી રડ્યો. મેં કહ્યું શું થયું? બહુ ઉતરી ગયું કે 0 થી આગળ વધતું જ નહીં. તારે મને ખબર પડી કે ઓહો આ તો બધા વ્યવસ્થિત છે. એ લોકોને બોલાવવાની બહુ મજા આવે, પણ એ લોકો જ્યારે બોલે ત્યારે એની 2 લીટી મને એક વખત યાદ રહી ગયેલી. એટલે મેં પેલા ભાઈને ખુશ કરવા માટે બી કીધું कि जब पीने गया था मैं खाने में, कि जब पीने गया था मैं खाने में तो मैं की बदबू आती थी, मगर जब पी के आया बाहर तो जन्नत नजर आती थी. कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. પેલા ઊભા થઈને બહાર, પેલા ભાઈ ઊભા થઈને બહાર મને કે ક્યાંથી આવ્યા? મેં કહું અમદાવાદથી. ખબર નથી દારૂબંધી અમે કરાવી છે અને અમારી હામું દારૂ ન ગાવ છો. મેં કીધું શું કરું? પિક્ચરનું ગાઓ, ના ફાવે તો. હવે પિક્ચર તો હું જોવાય નથી જતો. પહેલાં તો એકલો હતો, એક પિક્ચર જોઈ આવેલો, એકલો જઈને બેઠેલો. આપણી જોડે આવે કોણ? મારી બાજુમાં એક કપલ આવી ગયું, બેન બહુ દેખાવડા, મારી બાજુમાં આવીને બેઠા. ભાઈ આ બાજુ, બેન મારા હામું જ જોયા કરે. મને એમ કે મારી બાને ઓળખતા હશે. ધીમે ધીમે એમને તો ખુરશી પર આમ હાથ મેલ્યો. મેં કીધું આ માર ખવડાવશે.
એના હસબન્ડ સાંભળે નહીં એમ ધીમે રહીને મને કે નામ શું છે? મેં એનો હસબન્ડ સાંભળે નહીં એમ ધીમે રહીને મેં કહ્યું મહેશ. મને કે ઇન્ટરવલમાં કેન્ટીનમાં મળજો. હું તો ઇન્ટર પડે પહેલા કેન્ટીનમાં જઈને ફેન્ટા લઈને આમ પીતો હતો ને પેલા બેન પાકીટ ઉછાલતા આવ્યા, મહેશભાઈ. મેં કીધું હા. એડ્રેસ આપજો. કાર્ડ આપ્યું. મને કે બાય ધ વે મારે તમારો એક ફોટો જોઈએ છે. મેં કેમ? મને કે છોકરાને બીવડાવવા. મારે તાઈણ છે પણ બહુ હેરાન કરે છે. તારે મને એમ થયું કે ઓહો ઘેર હેડો. હમણાં એક જ્યોતિષીને મેં હાથ બતાવ્યો તો તકલીફ, મેં કીધું એને પૂછ્યું, મેં કહું આ તકલીફ કેમ પડે છે? તો હાથ જોઈને મને કે કેટલા વર્ષ થયા? મેં કહું 45 જેવા થયા. મને કે હજી 5 વર્ષ દુઃખ પડશે. મેં પછી કેમ છે? મને કે પછી ટેવાઈ જશે. ત્યારે ખબર પડી કે આમને તો હાથ ના બતાવાય. પણ પેલા કે ગાવું હોય તો પિક્ચરનું ગાઓ. પિક્ચરનું આપણને આવડે ક્યાંથી? પણ છોકરાઓ એ વખતે નાના નાના છોકરાઓ ગાય ત્યારે મને ખબર પડી. એક 4 લીટી મને આવડતી હતી કે મેરે મન કી ગંગા और तेरे मन की जमुना का बोल राधा बोल संगम होगा के नहीं. अरे मेरे मन की गंगा और तेरे मन की जमुना का बोल राधा बोल संगम होगा के नहीं. खुश થઈ ગયો તો મેં કહ્યું હારો પતિ વાતો ખુશ થઈ ગયો. એની પાછળની ખુરશી હતો ઊભો થઈ ગયો. આ તો અમે રોજ ગઈએ કે. મેં સાહેબ તમે ક્યારે ગાઓ? તક બાથરૂમમાં નાવા જઈએ ને. સ્ટોપર તૂટી ગયો ગાવું જ પડે. તો ભૂલથી કોઈ ઉગાડી ના નાખે. જે ગામડે રહેતા હશે ને ખબર હશે પંચાયતના સંડાસમાં શું દશા થાય. અંદર વાળો ખૂંખારો ખાઈને બહાર વાળો ખાય. અને 1 માઇલ દૂરથી ડબલું લઈને આવે, ખાતો ખાતો જ આવે. 3 ખૂંખારા ભેગા થાય તારે એક સેમ્પલ બહાર આવે. એમને ખુશકા તો બાજુ મારા જે ભાઈ બેઠેલા, બાજુમાં જ મારા જે ભાઈ બેઠેલા, લાઈટ ના દેખાય નહીં. મને કે ભાઈ આપણને ખુશ કર. મેં ચોક્કસ કરીશ, કારણ કે કાળી વસ્તુ પર મને બહુ પ્રેમ છે. હું છું એટલે નહીં. પણ એક સાહિત્યકારે લખ્યું છે કે દુનિયામાં કાળી વસ્તુ ઉત્પન્ન ન થયો તો માણસ જ્યાં જીવી ન શક્યો. અને સંસ્કૃતિના 2 ત્રાજવાના પલ્લા છે. એમાં એક પલ્લામાં ઉર્દુ સાહિત્ય છે અને એક પલ્લામાં લોક સાહિત્ય છે. એનાથી આપણી સંસ્કૃતિ ઉજળી છે. મેં ના કીધું એ લોકો 2 લીટીમાં લખતા હોય છે. અત્યારના છોકરાને તો એની બેનપણીએ દગો દીધો હોય 20 પાનાનું કાગળ લખે. 20 પાના નોટ, ઘણા તો નોટ ભરીને મોકલાવે. એમાં કંઈ બળ્યું ના હોય લખાણમાં. તું મારી ફેન્ટા પી ગઈ, તને હાડી આલી છે મારી બેનની છે, તને વીંટી આલી છે હોની ધક્કા ખાય છે, અત્યાર સુધી શનિ નડતો તો હવે હોની નડે છે. કાગળમાં આ સિવાય કંઈ ના લખ્યું હોય. પણ એક શાયર, ઉર્દુ શાયરની પ્રેમિકાએ એને દગો દઈને બીજા સાથે સંબંધ બાંધ્યા તો ફૂલસ્કેપ કાગળની અંદર એને 2 લીટી લખીને મોકલી. ખાલી 2 લીટી એની પ્રેમિકાને कि पूरी मेहंदी भी लगानी आती नहीं थी तुमको, पूरी मेहंदी भी लगानी आती नहीं थी तुमको, और ये किसने सिखा दिया गैरों से दिल लगाना. એને 2 લીટી લખીને મોકલી ખાલી. એક શાયરની પત્ની બહુ બ્લેક, દિવસે દિવસે સુકાતી જાય, પિયર જતી રહી, તો શાયરે પત્નીને સંબોધીને ફૂલસ્કેપ કાગળમાં એને 2 લીટી પત્નીને લખીને મોકલી. તું ચિંતા ના કરીશ, તું કાળી છો એની ચિંતા તું શું કામ કરે છે? कि ये कालापन तुम्हारा, ये फरिश्तों की भूल नहीं है. वो तिल बनाने बैठा था और शाही फिसल गई. સાહિત્યકારો માત્ર 4 લીટીમાં લખે છે. અને ઘણીવાર તમે વિચાર કરો છો કે આપણે આ લોકોને સાહિત્યકારોને સાંભળવા એક જિંદગીનો લાવો છે. પણ એક સાહિત્યકારે લખ્યું છે કે દુનિયામાં કાળી વસ્તુ પેદા ન થઈ હોત. હું તો તમને ત્યાં સુધી કહું છું કે ઘણીવાર તો સાહિત્યકારો એવું લખી નાખે છે કે આપણે જીવનમાં ઉતારી લઈએ તો આપણું જીવન ધન્ય બની જતું હોય છે. એક શાયરે તો ત્યાં સુધી માણસને લખ્યું છે કે જિંદગીમાં દાન કરજો, કોકની દીકરી પરણાઈ આપજો, કોકના છોકરા ભણાઈ આપજો, પણ જિંદગીમાં અભિમાન ન કરતા કે મેં કર્યું છે, આ મારા થકી થયું. કેમ કે એને લખ્યું છે કે જિંદગીમાં એક જ જાત એવી છે જે અભિમાન કરે છે. કોણ? તો કે બકરો. હા,
બકરાને બાંધ્યો હોય ને તો આખો દિવસ મેં બીજો પેદા જ નથી થયો. અને અભિમાન કરવાથી જે દશા બકરાની થઈ એ માણસની ન થાય એટલે એને 4 જ લીટીમાં લખ્યું છે કે ફક્ર બકરે ને કિયા કે મેરે સિવા કોઈ નહીં. फक्र बकरे ने किया कि मेरे सिवा कोई नहीं, इस जहां में मैं ही मैं हूं, दूसरा कोई नहीं. जब मैंने मैं के तर्क की हद कर दी तो लाकर फेर दी छुरी गर्दन पे कसाब. અભિમાન વધી ગયું તો કસાઈયાને ઉડાડી માર્યો. પછી શું થયું? હું છું એમ કેવા કોણ રહ્યું? તો કે ઘોષ, શરીરનું માંસ, ઘોષ, હડ્ડિયા, ચમડા, जो भी था जिस्म में कुछ लूटा कुछ पीसा तो कुछ बिक गया बाजार में. હવે હું છું એમ કહેવા શરીરમાં રહ્યું કોણ? તો કે સિર્ફ રહી ગઈ આંતરડા રહી ગયા હું છું કહેવા માટે. તો કે સિર્ફ રહી ગઈ આંतें, मैं सुनाने के लिए तो ले गया नड्डाफ ने धुनकी बजाने के लिए. પિંજારા એની કામથીનો તાર બનાવવા માટે પિંજારો એની આંતળીને વાળીને પિંજારા લઈ ગયા. અને પિંજારા જ્યારે રૂપી જતા તમને ખબર હશે એના તાર ઉપર સોટી મારે છે, આમ तार खखड़े से रूपी जाए से. तो कि ले गया नद्दाफ उन्हें धुनकी बजाने के लिए और जबर के सोटे से जब ये आंतें घबराने लगी तो मैं के बदले तू ही सदा आने लगी. तो मैं के बदले આ સાહિત્યકારો લખી શકે છે, પણ એક સરસ સાહિત્યકારે લખ્યું છે, એક રચનાકારે લખ્યું છે કે દુનિયામાં કાળી વસ્તુ ઉત્પન્ન ન થયો તો મનુષ્ય જાત જીવી ન શક્યો. એને 4 લીટીમાં લખ્યું છે ખાલી. એને લખ્યું છે કે વર્ષાને લઈને આવનારી આ વાદળી પકાળી છે અને સમગ્ર સૃષ્ટિનું રસપાન કરાવનારી આ આંખોની કીકીઓ જુઓ તો એ પણ કાળી છે અને એમાંય લગાડો કાજલનો દોરો તો લાગે પ્યારી પ્યારી છે અને અમન ચમન ના સુખ ચૈન આપનારી આ રાત જુઓ પણ કાળી છે. કે તમે ગોકુળ જુઓ, મથુરા જુઓ, કૃષ્ણની મૂર્તિ જુઓ, કાળી છે અને કાળી મહાકાળી એ તો સર્વશક્તિશાળી છે. બધાને ખુશકા છેલ્લે એક ભાઈ બેઠેલા ચિઠ્ઠી મોકલી. મેં શું માંગે છે? ઇંગ્લિશમાં માંગે છે. મેં કોઈ રહેવા દો, મારું ઇંગ્લિશ બહુ ઊંચું છે અને તમને સમજણ નહીં પડે. અને હકીકતમાં આપણું ઇંગ્લિશ ઊંચું. અમે નાટક લઈને અમેરિકા ગયા હતા બધા ટોપ આર્ટિસ્ટ. કોઈ ઇંગ્લિશ ના ફાવે, કોઈ 6ઠ્ઠીમાંથી ઉઠેલો, કોઈક 8મી પડી રહેલો. એક જણને તો એસએસસી બોર્ડે ના પાડી હતી કે હવે રહેવા દો ભાઈ. અમારામાં વધારે ભણેલો અમારો મેનેજર, કારણ કે એ ફર્સ્ટ યરમાં સલંગ 4 વર્ષ રહેલો. એને ઇંગ્લિશ આવડે પણ હાથામ તો એને ભીડ પડે. હવે જે ગયા હશે એને ખબર હશે કે ત્યાં બસની અંદર કંડક્ટર ના હોય, એકલો ડ્રાઈવર હોય. 600 માઇલની તમારી જર્ની હોય, ડ્રાઈવર તમને હેન્ડલ કરીને તમારા સ્ટેશન પર તમને મૂકી દે, બસ સ્ટેશન પર. પણ મેનેજર કે વાત કરવા કોણ જાય? ડ્રાઈવર બી પર્સનાલિટી વાળો, મોઢામાં ચીરૂટ રાખીને ઉભેલો, બીક લાગે, ફફડાટી છૂટી જાય. અમારા મેનેજરને મેં કહું જાઓ વાત તો કરો એની જોડે. મને કે શું કહેવાનું? મેં કહું આપણે ફોલ્ડિંગ સેટ લાયા ને નાટકના, મૂકી દઈએ. હતા બધા શૂટમાં. મેનેજર ગયો બીતા જઈને કે હલો સર, સેટ યસ 6 feet 10 people, yes Indian, oh put it પેલો હા મુજન કર ના ફાન ફાદ ગો પાછો એમ શું કહે છે તાકે ના પાડે. જાણે પેલાનું બોલેલું સમજી ગયો એમ. હવે આપણું ઇંગ્લિશ કેવું? રસ્તામાં ઘણા મળે છે ને આપણને ઓળખાણ કરાવી. વાઈફને લઈને નીકળ્યો તો આપણને ઓળખાણ કરાવે, ધીસ ઇઝ માય ઓન વાઈફ. તારે અમે શું લોન ઉપર લાયા? મારા બૈરાના કપાળ ઉપર લખ્યું છે બરોડા બેંકના સૌજન્યથી. બોલ જ કરો તો ફાવે કે ના ફાવે. પણ હવે આને ખબર નહીં મને કે ગાવું હોય તો ઇંગ્લિશમાં જ ગાઓ, તો એને ઇંગ્લિશ સંભળાવું. હવે આપણું ઇંગ્લિશ બી ઊંચું,
એને ઇંગ્લિશ સંભળાયું. માય માઇન્ડી ગંગા એન્ડ યોર માઇન્ડી જમુના. માય માઇન્ડી ગંગા એન્ડ યોર માઇન્ડી જમુના. સે રાધે સે રાધે સંગમે વલે બલાળનો. સે રાધે સંગમે વલે બલાળનો. માય માઇન્ડી ગંગા એન્ડ યોર માઇન્ડી જમુના. આ કલાકારોની વાત થઈ. પણ ઘણીવાર યુવાનો જેને એમ કહીએ કે એસએસસી પાસ થઈ નવ પગથિયું ભરતો હોય કોલેજનું, અપ ટુ ડેટ બની ઠની જાય. કોઈ છોકરી ખાલી હસીને એટલું કે તમે નોટ આપજો, પતી ગયું. ઘેર આવીને 6 જોડી લુગડા સીવડાઈ નાખ. 6 જોડી હો. અને પોલના નાકે આમ ઉભો રહે. મારી પોળે ઉભેલો એક મને પાછું મને બોલાવીને કે કાકા વાત. મેં શું પેલી ગઈ અને જોઈ. મેં કહું ના કોણ છે? મારી ફ્રેન્ડ છે. આખી કોલેજ ફાંફા મારે બાકી. મેં કહું શું હે શું? આને આ લોકો ફ્રેન્ડ કહે છે, દોસ્ત કહે છે. એક શાયર બહુ સરસ કહે છે, દોસ્તી કરો, તમારી ઉંમર છે તો દોસ્તી કરો, પણ નિભાવી હોય તો કરજો. અને દોસ્તી કરવી કોઈ ગુનો નથી. એ કહે છે કે દોસ્તી કરો તો એટલી રીતે કરજો, દૂધને પાણીની માફક દોસ્તી કરજો. દૂધ ને પાણી બે મિત્રો છે. કોઈ દાડ 2 તપેલી લઈને દૂધ વાંધતા ગયા કે આજ મહેમાન છે, પાણી આમાં આવવા દેજો. ના, તમને ખબર છે 2 ભાઈબંધ છે, જોડે જ આવવાના છે. હમણે મેં મારા દૂધવાળાને પૂછ્યું તું મોડો કેમ આવે છે? મને કે પાણી ક્યાં સમયસર આવે છે. મેં કહું હા તો બરોબર. એટલે ઉર્દુ શાયર કહે છે કે દોસ્તી કરો કોઈ ગુનો નથી, પણ दूध ने पानी माफक दोस्ती करजो. કેમ? તો એને લખ્યું છે કે जब दूध में पानी मिलता है, ये लोग 2 दोस्त છે कि जब दूध में पानी मिलता है तो पानी भी दूध कहलाता है. जिस मूल में दूध बिकता है उसी मूल में पानी को बिकाता है. तो पानी बोला घबराना नहीं दोस्त, दोस्ती निभाऊंगा, तेरे लिए जान दे दूंगा, तुझसे पहले मैं जल जाऊंगा मगर तुझे बचा लूंगा. दोस्ती करो कोई गुनो नहीं, पण दोस्ती करो कि दूध ने पानी नहीं माफक करजो. મેં આને પૂછ્યું, ખાલી હસતા હસતા મસ્કરી કરવા પૂછ્યું. મેં છે કેવી? મને કે કાકા સરસ છે. તમે જોઈ નહીં? મેં ફરજ હતું મેં ક્યાં જ જોયું. અને આપણે જિંદગીમાં લફડું કર્યું ના હોય, આપણને ખબર શું પડે કોલેજ લાઈફની. એક દાડો એક જણની જોડે પ્રેમમાં પડેલો, હોટલમાં લઈ ગયો. એને આમ બેહાડી, હું આમ બેઠો. મેં શું ખાશો તમે? મને કે મારા માટે સમોસા મંગાવો અને તમારા માટે એમ્બ્યુલન્સ. મેં તારા માટે સમોસા અને મારા માટે એમ્બ્યુલન્સ? મને કે પાછળ મારો ભાઈ બેઠો છે. બસ એ બિલ આલ્યા વગર ઘેર આવ્યો. હજી સુધી પડ્યો નથી, સમજી ગયો કે આમાં કંઈ કમાવાનું નથી. મેં આને ખાલી મસ્કરી કરવા માટે મેં એને કીધું, મેં છે કેવી, દેખાવમાં કેવી છે? તો આ થોડો શાયર હતો કે એને છોકરીના વખાણ કરતા આવડે. છોકરીના વખાણ તો શાયર કરી શકે. હમણાં એક દેખાવડી છોકરી રસ્તા પર જતી હતી, શાયર સામું જોયું ખાલી. પેલી છોકરીએ એટલું જ કીધું, ક્યાં દેખતા હે? પેલા ઉર્દુના શાયરે તરત જવાબ આપી દીધો, ક્યાં રસ કે કમર, કમલની દાંડી વાળી કમર જેવી સ્ત્રી. આ રસ કે કમર, मैं तुझको नहीं देख रहा हूं, मैं मेरे मुसाने का हुनर देख रहा हूं. બેન તને નથી જોતો, હું તો મારા અલ્લાહની કારીગરીનો જોઉં છું. કે આને હું ખબર? મેં કહું કેવી લાગે છે, કેવી દેખાવ? મને કે કાકા હા પંકજ ઉદાસની ગઝલ જેવી. મેં કહું આય હા આ કેવી? તો કોઈની શરમ રાખ્યા વગર પોલના નાકે શરૂ થઈ ગયો कि चांदी जैसा रंग है तेरा
सोने जैसे बाल, एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल। हो एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल। मैं खाली मस्करी करा, मैं कीधुं है आवी लागे चांदी जैसा रंग ने सोने जैसे बाल। मन के हाँ, मैं को आ तो अमेरिका नी डोशी आवी लागे। बाकी चांदी जैसा रंग ने सोने जैसे बाल, हूँ अमेरिका सुधी फर्यो छुं पण आवो दागीनो मैं नथी जोयो। मैंने कहा काका यार तमने तो मस्करी करीने बहु आदत है, तमारी जो माथाफूट ना करवी जोईए। मैं कहूं तो रहेवा दे। 3 महीने बॉम्बे नो प्रोग्राम पताई ना तो पोलना नाके बैठेलो, कपड़ा बदलाई गया पण खुशमां हतो। मैं कहूं दीकरा मूडमां छुं ने? तो हाँ काका। मैं केम आवे छे के नहीं? हाँ कि आ तो एनी बेनपणी आई थी। मैं केम? एनी चिट्ठी आपी गई। मैं लाय लाय शुं लखे चिट्ठी? वंचाવું नहीं के आ लोग वंचावे नहीं पाछा। आमनी चिट्ठी में कहीं बळ्युं ना होय। आमनी चिट्ठी में कशुं ना, डूंगरा दोर्या होय आम अने वच्चेथी फट दईने खजूरी बहार काढे। घणा तो पाड़ दोरे, वच्चे सूरत दोरे, ऊपर किरण दोरे, नीची तन किरण। गामडानी छोकरी तो कागळ लखे तो कवर ऊपर लखे चंपक सिवाय कागळ फोड़े अने हनुमानजीनी सोगन। आखू गाम वांची ले तार चंपकना हाथमां कागळ आवे। आने मैं कीधुं आने हूँ तो बहु युवानों ने खास ज्यां प्रोग्राम करवा जाऊँ छुं त्यां युवानों ने खास कहूं छुं के प्रेम में पड़ो अथवा विवाह थाय रूबरू मळी आवजो, कागळना लफड़ामां ना पड़ता। कारण के अमेरिका में रहता मारा एक फ्रेंडे इंडिया में रहती एनी लवर ऊपर 1 महीनानी अंदर 20 कागळ लख्या। सरवाळे पोस्टमेन पहीणी गयो। कारण के पेलो त्याथी लग लग करे, वधारे मळवा पेलो ज जतो तो। बेयनी आंख लड़ी गई, हजी हाथे रहे छे अने पेलो त्यां लटक्या करे। मैं कहूं कागळ में शुं लखे छे तो के? मैंने के काका, मैं हाँ काल घेर जमवा बोलावे। मैं सरस काल तो बळेव छे। ए बळेव कीधुं એટલે पंकज जतो रह्यो ने उदास थईने बेही गयो। मने के काका प्रेम में कई कमावा नथी, बधाने ना पाड़ी दो, कोई आमां पड़े नहीं। आ लोकोने प्रेम कहे छे। शाकभाजी करता प्रेम ने सस्तो बनावी दीधो छे लोकोए। बाकी शायर तो कहे छे के मोढेथी बोलवाथी कोई दिवस प्रेम नहीं थतो भाई। मोहब्बत मानियो अल्फाज में लाई नहीं जाती, वो ऐसी नाजुक हकीकत है जो समझाई नहीं जाती। और मोहब्बत रंग पे आती है, दिल दिल से मिलता है, मगर मुश्किल तो यह है दिल बड़ी मुश्किल से मिलता है। अने गुजराती शायर लेखको तो शायरो त्यां सुधी कहे छे, गुजराती जे रचना करे छे लोको तो के प्रीत केरी रीत, प्रेमनी रीत जाणवी होय तो के प्रीत केरी रीत कोई वळगड़ती वेल ने पूछो। आखी वेल जे झाड़ ने वींटળી वळे छे प्रेम थी, झाड़ ने आखा शरीरे कापा कापा करी नाखे एवं वालथी वींटળી वळे छे। तो के प्रीत केरी रीत कोई वळगड़ती वेल ने पूछो अने मोरना आंसूनी कीमत जईने कोई ढेल ने पूछो। त्यारे तमने खबर पड़शे प्रीत कोने कहेवाय। आ तो के पती गयुं। काका बधाने ना पाड दो। बधा नथी कहेता घणीवार मकान तो पूરું होवुं जोईए। हूँ जयरे मैं लग्न कर्या मारा वाइफ के आपणुं एक मकान ना होय पोतानुं, ते वखते तो कमातो ने नौकरी नहीं, खाली बैठे बैठे एने तो कही नाख्युं। मैं 4 લીટી लखी नाखी के मकान केवुं जोईए भाई, क्यांथी लावुं पैसा? हे मकान जोईशे क्या? 4 લીટી लखी नाखी के मकान केवुं बनावुं? आ चामड़ीनी दीवालो बनावुं अने हाडकानी वळीओवाळा छापरामां आंतरडानी जाळीवाળી सरस एक नानी बारी मुकावुं अने हृदय तो रूह करता पહોંચ્યું છે। એને એક સળીમાં બોલીને લખું કે આ મકાન મારું છે તો કેવું લાગશે?
મન કે ના આપણે જે છે બરોબર છે. આમાં આપણે લોન લઈએ તો જામીન કોણ થાય? હે, હવારે પોલીસ લઈ જાય તો કોઈ થાય નહીં, તો લોનમાં કોણ થાય? મને કે કાકા ના પાડી દો બધાને, કોઈ પ્રેમમાં ના પડે. મેં કેમ? એટલે પાછો પોલના નાકે શરૂ થઈ ગયો कि कह दो कोई ना करे यहाँ प्यार, इसमें खुशियाँ हैं कम, बेशुमार है गम, एक हंसी और आंसू है जार, कह दो कोई ना करे. મેં કહ્યું સારું ભાઈ, બધા ના પાડી દઈશ, કોઈ પડે નહીં પ્રેમમાં. અને લખવામાં ઘણી વાર મુશ્કેલી પડે છે. ક્યારેક આજે હું પોતે લખી નાખું છું, પણ ક્યારેક એવી મુશ્કેલી પડે છે કે જીવનમાં ઉતારી લઈએ ત્યારે બહુ એની તકલીફ પડે છે. અને મેં ના કીધું કે બહુ હસાવનારો માણસ પોતે ના હસ્યો હોય જીવનની અંદર. હમણે ખાલી નાની 4 લીટી લખી હતી કે આપણે ગુજરાતીઓ ઘણી વાર કહીએ છીએ કે આમ થયું હોત તો, મારું આમ થયું હોત તો, ફલાણું આમ થયું હોત તો, બેબીના લગ્ન થઈ ગયા હોત તો. પણ તો ને, એ તો માટે હોત તો માટે મેં ખાલી એક નાની વસ્તુ લખી નાખી કે સુખના દિવસો તો જોવા ન મળ્યા, સુખના દિવસો તો જોવા ન મળ્યા, પણ દુઃખની મર્યાદા રાખી હોત તો. અને કહેવાની વાતો તો મનમાં રહી ગઈ, મોતની તારીખ નક્કી હોત તો. કહેવાની વાતો મનમાં રહી ગઈ, મોતની તારીખ નક્કી હોત તો. અને છેલ્લે લખ્યું કે કેટલું ચાલ્યા મને લઈને બધા. છેલ્લે લઈ જાય તો કે કેટલું ચાલ્યા મને લઈને બધા, આટલું પહેલા જો ચાલ્યા હોત તો. કેટલું ચાલ્યા મને લઈને બધા, આટલું પહેલા જો ચાલ્યા હોત તો. સુખના દિવસો તો જોવા ન મળ્યા, પણ દુઃખની મર્યાદા રાખી હોત તો. ક્યારેક લખવામાં મજા આવી જાય છે, પણ આને તો શું, છેલ્લે કોઈ છોકરી કોલેજની વાત ના કરે, સમજી જાય કે ભાઈ નકામા છે, એટલે દાઢી વધારે, પલંગમાં ઊંધો પડીને હૂતો રહે. આપણે પૂછીએ ભાઈ હવે કેમ છે, તો ભગવાન ઉપાડ લે તો સારું. અને આપણે ત્યાં લોકો ધીરજવાળા બહુ છે. આપણા લોકો ધીરજ બહુ, આપણે ત્યાં દરેક જણમાં ધીરજ બહુ. એક જણ સ્મશાનમાં આવડો મોટો છરો લઈને બેઠેલો. મેં કેમ અહીંયા લા? મને કે બાજુવાળા જો ઠેરી છે ને. પણ મેં કીધું તો પોળમાં જા. મને કે ના, કોક દાડો તો આવશે ને. ભલે ને પતેલો હશે તો એ પતાવી દઈશ. આટલા બધા ધીરજવાળા લોકો છે, પણ આની જોડે તો છેલ્લે કોઈ વાત ના કરે. ત્યારે આપણે નથી કહેતા જીવનની અંદર ઘણી વાર એવું બનતું હોય છે. મોટા મોટા માણસો એમ કહે છે કે આપણી પાસે જેટલી બુદ્ધિ છે એ બુદ્ધિ કક્ષાનો આપણી જ્યાં લિમિટ આવી જાય, આપણી બુદ્ધિ પ્રમાણેની જ્યાં લિમિટ આવી જાય, ત્યાંથી કહે છે કે ઈશ્વરના નામની શરૂઆત થાય છે. ડૉક્ટર જોજો 2.5 કલાક ઓપરેશન દર્દીને કરશે, પછી આપણે પૂછીએ કે હવે કેમ લાગે છે, તો કે હવે ભગવાન પર છોડ દો. નથી કહેતો કે હવે ભગવાન ઉપર મૂકી દો, મેં મને મારી આવડત પ્રમાણે કર્યું છે, આને કશું ના રહે. એટલે કે હવે મેં કહું કેમ ચાલે, તો ભગવાન ઉપાડી લે તો સારું. અને ભગવાન ઉપાડી લેવાની જ્યારે વાત આવે ત્યારે 2 લીટી યાદ આવે कि जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम, बोलो राम राम राम, बोलो राम राम राम, बोलो राम, बोलो राम, बोलो राम राम राम, बोलो राम राम.